હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે. એ છે છોટા ડોનનો મિત્રો. અને છોટા ડોન કયું કામ કરી શકે છે એ બધું તમને આજે બતાવવાનો છું. અને છોટા ડોન ભાઈ આપણે નામ રાખેલું છે અને મોટું કામ કરે છે એ. કારણ કે તમે ભાઈ વિચારું નહીં હોય ને એવું કામ કરે છે. તો અત્યારે આપણી વાડીમાં જ ચાલે છે અને આપણું પોતાનું ટ્રેક્ટર છે. જે નવા મિત્રો છે એને ખબર નથી, નવા વિડીયો જોવા આવ્યા છે. આ આપણું ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન અને થંબનેલ જોઈને જે જોવા આવે છે એ મિત્રો ખાસ સાંભળે. કારણ કે ભાઈ નાનું છે અને મોટું કામ કરે છે. જો અત્યારે તમને બતાવી દઉં, આમાં વાવવાનું કામ ચાલુ છે. જો મિત્રો તમે આ વાવેલું છે, ખાતર આમાં વવાય છે આપણા કપાસમાં. પણ કેવું કામ કરે છે ને એ તમને બતાવું મિત્રો. ગમે એ માણસ તમારે આસાનથી હકારી શકશે, ચલાવી શકશે ગમે એમ. અને તમારે વાળવા માટે આ વળમાંથી બીજી વળમાં એક મૂકીને બીજી વળમાં ડાયરેક્ટ વળી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો એને વાળવામાં. અને આ તમારે એમાં છોડવા પણ ભાંગતા નથી. માથે કદાચ હાલી ગયું હોય ભૂલથી, વળાક વાળવામાં નવો કોઈ ડ્રાઈવર હોય અને હાલી જાય તો કોઈ પણ પ્રકારનો કંઈ પ્રોબ્લેમ આવતો નથી. ચાલો તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને બતાવું છું બધું. પીની છે હતી પાણી ભરે લઈ લે, પાણી નીકળે. ડોલ છોટી જાય મસ્ત, અહીંયા કઠણ થાય ને એટલે. નવા ડ્રાઈવર રેડી ગયા, મસ્તીનું આવવા મળ્યા. હા હા હા.
વાહ ભોળા વાહ. હા બહુ જોઈએ. પાછળ હાથી પાડવું હોય ને તો થોડુંક હાથી માથે ઉભું રહેવાનું. હા જો એમ ટ્રેક્ટર પગે ઓછું. તારી માથે ઉભી રહેવાનું. આગળ લઈ જાઓ. આગળ ઉભા રહે, હા પાણી ઊંચું કરી લે. પાણી નહીં ખરું દે. ઉભા રહે. બસ. બસ. જવા દે. હા મેં એમ ન હોય થોડુંક હાલી જવા દેવાનું. ઉતાવળ પછી બહુ થઈ જાય. એક આ ચાલો હોય કે